તો સૌરાષ્ટ્રના ખેડૂતોને નર્મદાનું પાણી આપવા રાજ્ય સરકારનો નિર્ણય છે। રાજકોટ, મોરબી સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પાણી પહોંચાડવામાં આવશે। સૌરાષ્ટ્રના કુલ 40 જળાશયોને નર્મદાનું પાણી આપવામાં આવશે। જુદી જુદી સૌની યોજનાની 4 પાઇપલાઇનો મારફતે પાણી પહોંચાડવામાં આવશે। 1300 ક્યુસેક પાણીનું ઉદ્વહન કરી જળાશયમાં પહોંચાડવાની શરૂઆત। વરસાદ ખેંચાશે તો આશરે 600 ચેકડેમ તેમજ તળાવો પણ ભરવાનું આયોજન છે। હાલ પીવાના પાણીના જથ્થા માટે અનામત હોય તેવા જળાશયોને પ્રાધાન્ય। સંવાદદાતા નિકુંજ જાની જોડાયેલા છે। નિકુંજ, સૌરાષ્ટ્રના ખેડૂતોને નર્મદાનું પાણી આપવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। પ્રતિપાલ, પહેલા ઉત્તર ગુજરાતના જળાશયો ભરવા માટેનો નિર્ણય લેવાયો ને હવે ઉત્તર ગુજરાત બાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર નર્મદાનું પાણી સૌની યોજના હેઠળ પહોંચાડવા માટેનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે। સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર, અમરેલી જિલ્લાઓની અંદર પાણી પહોંચાડાશે। કુલ 40 જેટલા જુદા જુદા જળાશયો છે, જેમાં સૌની યોજના અંતર્ગત પાણી પહોંચાડવા માટેનો નિર્ણય લેવાયો છે અને વરસાદ ખેંચાયો છે, જેને લઈને સરદાર સરોવર ડેમનું નર્મદાનું વધારાનું પાણી સૌની યોજના અંતર્ગત આ વિસ્તારોની અંદર પહોંચાડવા માટેનો રાજ્ય સરકારે આજે સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે। પહેલા ઉત્તર ગુજરાત અને ત્યારબાદ હવે સૌરાષ્ટ્રની અંદર પણ આ પ્રકારનું પાણી જળાશયોમાં પહોંચાડવામાં આવશે। આભાર નિકુંજ, માહિતી બદલ।